તમે જોઈ શકો છો અહીંયાથી કદાચ ગોફણ કે ગિલોડથી પથ્થર નાખે તો નદીમાં જ પડે, એટલે નજીક છે પરંતુ અમને પાણી નહીં મળી શકતું. મારા બાળપણના શિક્ષકને હું દિનેશભાઈ પટેલ સાહેબ સિસોદરાના હતા. પહેલા ધોરણમાં ખાલી મને ભણાવ્યા, ત્યાં શિક્ષકોમાં હું ન વર્ણવી શકું સાહેબ. એક જ જોડી કપડાથી હું ભણ્યો છું અને સાહેબ 1 રૂપિયાથી હું મજૂરી કરીને ભણ્યો છું. કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો હું વિશ્વમાં કહેવા માંગુ છું કે અન્યાય સામે લડતા શીખો અને કોઈ અવાજ દબાવે તો તેનાથી દબાશો નહીં. તમે જો સાચા હશો, સત્ય હશો તો સત્યને બહાર લાવવાનું કામ કરશો, એવું હું આ જગતની દુનિયાને કહેવા માંગુ છું. હું એક સાહેબ 9 પાસ રસોઈયા પાસે શીખ્યો અને રસોઈયા પાસે સતત ભણતો રહ્યો. એ આજે સ્વર્ગવાસ થયા છે, એ હું એને વારંવાર મારા ગુરુ તરીકે હું યાદ કરું છું. ઝૂલંતો આયે રામાનંદી મંદિરે આમાં, ઝૂલંતો આયે રામાનંદી. સમાજનું ઘડતર એ કોઈ નેતા નથી કરી શકતો, પણ એક સમાજનું ઘડતર એક શિક્ષક જ કરી શકે છે. મને પીવા માટે પાણી નથી મળતું, સરકાર તારા ધ્યાનમાં નથી. નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. ગુજરાતભરમાં સમગ્ર ચર્ચાનો વિષય છે મનસુખભાઈ અને ભારજીભાઈ. આ બે વ્યક્તિ છે કે જેના દ્વારા આજે ગુજરાતમાં ખૂણે ખૂણે ચર્ચાનો વિષય બની ગયો છે. માથાસર ગામ કે જે ડેડિયાપાડાથી લગભગ 50 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ અંતરિયાળ વિસ્તારમાં ગામડું આવેલું છે અને ત્યાંથી એક અંતરિયાળ ગામડામાંથી એક વ્યક્તિ બહાર આવે છે અને બહાર ભણે છે અને બહાર ભણીને પાછો ગામમાં આવે છે અને ગામડાની જે સમસ્યા છે ખરેખર એ સમસ્યા રજૂ કરે છે અને એ સમસ્યા રજૂ કરતા કરતા આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મનસુખભાઈ કે જેઓ 6 ટર્મથી સાંસદ સભ્ય છે અને તેમની સાથે તેમણે અવાજ ઉઠાવીને જે ચર્ચાનો વિષય બનાવ્યો છે, એવા વ્યક્તિ ભારજીભાઈ વસાવા સાથે આપણે જે મુલાકાત કરીએ છીએ તેમના વિશે જાણીએ કે તેઓ આટલા અંતરિયાળ ગામડામાંથી આજે ફળિયું છે, આ જે લોકોનું ગામ છે, ત્યાં લગભગ 200 થી 250 સંખ્યાની જનસંખ્યા છે અને તેમાં ઓછામાં ઓછા લગભગ 10 થી 15 જેટલા લોકો જ ભણેલા છે કે સારી જે ભણીને આગળ વધ્યા છે. તેમાંથી એક ભારજીભાઈ છે કે તેમણે ગુજરાતમાં ગામનો ડંકો વગાડી દીધો છે. તો જાણીએ આપણે કે તેઓ આગળ કઈ રીતે વધ્યા અને અહીં સુધી કઈ રીતે પહોંચ્યા. ભારજીભાઈ, તમારું જીવન વિશે અમને જણાવો કે તમે કઈ રીતે ક્યાં ભણ્યા અને લોકોને અવાજ ઉઠાવતા થયા, એ તમારા માટે એ પ્રેરણા ક્યાંથી આવી એ જાણવું છે દર્શક મિત્રોએ. દર્શક મિત્રો, હું ભારજીભાઈ વસાવા. અમારું ગામ ખૂબ અંતરિયાળ છે. હું એક નર્મદા જિલ્લાના રાજપીપળા નજીકમાં આવેલ માંગરોળ ગામ આદર્શ સમાજ સેવા મંડળ થ્રુ જે સંસ્થા ચાલતી હતી, ત્યાં મારું જે આખું ઘડતર થયું, મારું જે બાળપણ છે એ ખૂબ જ અઘરું હતું. અમે વધારે ભાઈ બહેન હતા. આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી, એટલે લગભગ હું વર્ણવી ન શકું. મારી પાસે ફક્ત એક જ જોડી કપડાં પહેરવાના રહેતા અને મિત્ર સાથે હું બાળપણમાં હું ન વર્ણવી શકું સાહેબ. એક જ જોડી કપડાથી હું ભણ્યો છું અને સાહેબ 1 રૂપિયાથી હું મજૂરી કરીને ભણ્યો છું. ત્યારે મેં એક લક્ષ્ય રાખ્યું કે હું કંઈક કરીશ. મારા ગામમાં સાહેબ કોઈ સ્કૂલ નથી. આ વિસ્તારમાં 2005માં શાળા આવી અને જ્યારે મને કદાચ એવું પ્રાથમિક શાળામાં ભણવાનો મોકો મળે એવો મારો વિચાર હતો, પણ મારા નસીબમાં નહોતું. હું એ સંસ્થામાં 1 થી 2 સુધી જે સંચાલકોએ મને ભણાવ્યો સાહેબ, ત્યાં મને ભણ્યા પછી પણ મને નોકરી આપી, પણ મને ગૃહપતિ ને આપી, એટલે મને સંતોષ હતો. મારું જે લક્ષ્ય હતું તે મારે શિક્ષક બનવાનું હતું. જ્યારે બાળપણમાં એક લખવા માટે મારી પાસે એક સ્લેટ રહેતી અને એક જોડી કપડાં રહેતા અને હું મારા બાળપણના મિત્રો સાથે હું ભણ્યો અને ત્યાં બાળપણના મિત્રો મને ઘણા મદદ કરતા અને જ્યારે વેકેશન પડે હું બાળપણથી મજૂરી કરતો સાહેબ. મારે એટલું જ કહેવું છે
કે હું એટલું વર્ણવી ન શકું કે મારી આંખોમાંથી આંસુ આજે પણ રહી ન શકતા. મેં મારા બાળપણના શિક્ષકને હું દિનેશભાઈ પટેલ સાહેબ સિસોદરાના હતા. પહેલા ધોરણમાં ખાલી મને ભણાવ્યા, ત્યાં શિક્ષકોનો પણ અભાવ હતો. હું એક સાહેબ 9 પાસ રસોઈયા પાસે શીખ્યો અને રસોઈયા પાસે સતત ભણતો રહ્યો. એ આજે સ્વર્ગવાસ થયા છે. એ હું એને વારંવાર મારા ગુરુ તરીકે હું યાદ કરું છું. અને મારી જે સંસ્થાના લોકો છે એમને પણ હું આજે યાદ કરું છું. વારંવાર મને સંસ્થાવાળા પૂછે છે કે ભારજીભાઈ તમને શું દુઃખ છે, પણ હું મારા ઘર જેવો સંબંધ છે, હું વર્ણવી નથી શકતો કે મને આવું દુઃખ છે. અને ઘરનો સંબંધ છે એટલે ઘરમાં હું પગાર માગી શકતો નથી. એટલે મેં વિચાર કર્યો કે 7મામાંથી મારા મા બાપે પરિસ્થિતિના અભાવે કીધું કે તમે રવા દો ભણવાનું. પરંતુ મેં એક દિવસે ખેતરમાં કામ કરવા જતો હતો અને પપ્પા સાથે કામ કરવા જતો, અને ત્યારે મને પ્રેરણા મળી કે આટલી બધી મહેનત કરવી તેના કરતાં ભણવું સારું. એટલે મારી પાસે ફક્ત અને ફક્ત 10-20 રૂપિયા હતા. એટલે હું મા બાપનું માન્યો નહીં. અને મને આજે એ દુઃખ છે કે હું મા બાપનું નહોતું માન્યો. કદાચ તે વખતે હું મજૂરી કરતો હતો, આજે ઘણો આગળ હતો. પરંતુ મારું લક્ષ્ય હતું કે કદાચ હું ભણીને કંઈક તો કરીશ. ઘણા બધા મારા જેવા આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં ઘણા આગળ વધ્યા હશે. તો મેં પણ 10મા ધોરણમાં મેં સપનું હતું કે મારે પટાવાળા બનવું છે, પણ ઘણા બધા મારા મિત્ર હતા બાળપણના, એ માન્યા નહોતા. ભારજીભાઈ તમે એટલા એક્ટિવ છો, પણ એક ખુરશી ખાલી છે, કે એક આચાર્યની ખુરશી છે એ ખાલી છે, એમાં તમારે બેસવાનું. હું નહોતો માનતો, પણ નહોતા માનતા કે ના તમારે આચાર્ય જ બનવું છે. ત્યારે જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે મેં એક સંકલ્પ લીધો કે હું શિક્ષક જ બનીશ, એક આચાર્ય બનીશ અને આના કરતાં સારી સ્કૂલ બનાવીશ. એટલે બાળપણથી જ મને શોખ હતો અને એક્ટિવિટી કરવાનો મને શોખ હતો. જ્યારે આવી સ્થિતિમાં જોઈને હું બાળપણમાં મારી પાસે કપડાં પણ નહોતા આવા મળતા. હું મારી ફોઈઓના અને કોઈકની ચાદર કાલી મેલી ઘેલી ઓળીને જતો અને આખી રાત ભજન કરે એટલે ત્યાં બેસી રહેતો. પછી ત્યારે મને ઊંઘ નથી આવતી કે હું પણ કોઈક સારો કલાકાર બનું. ત્યારે મારું એક બાળપણમાં જે ભજન આવ્યું દૂરદર્શન પર, ત્યારે મને એવું થતું કે આટલું પટેલ સમાજ છે અને મારા વખાણ કરે છે કે હું આટલું સરસ ભજન ગાઉં. એટલે મને એમ થયું કે હું કોઈક સારો કલાકાર બનું. ત્યારે આ ધોરણમાં જાહેર કર્યું કે હું શિક્ષક જ બનીશ. ત્યારે હું સતત મજૂરી કરતો અને વેકેશનમાં ઘરે નહોતો આવતો. વેકેશનમાં ડાયરેક્ટ હું ઘરે નહોતો આવતો, કેળાની વાડીમાં કે ગમે ત્યાં હું મજૂરી કરવા જતો. અને આવી મજૂરીના કારણે હું સાહેબ એટલી હોટલોમાં મેં વાસણો સાફ કર્યા, અંકલેશ્વર ભરૂચમાં મેં વાસણો સાફ કર્યા, અને વેકેશનમાં મજૂરી કરી કે મારે શિક્ષક જ બનવું છે. સ્ટોરી છે હું રજૂ કરી શકતો નથી, હું સહન કરી શકતો નથી. જ્યારે બીએડ કરવામાં પણ મારી સંસ્થાએ મને મદદ કરી છે અને ઘણા લોકોએ મને મદદ કરી છે. હું એક કલાકાર બની ન શક્યો, પરંતુ મને ખબર હતી કે શિક્ષક બનીશ તો કલાકાર પણ સાબિત થઈશ. અને એક સ્પોર્ટ લેવલે નેશનલ લેવલે હું રમી આવેલો છું. રમી આવ્યા પછી મારા કદાચ નેશનલના સર્ટિફિકેટો કોઈ કોચ વેચી ખાઈ ગયા એ મને પણ ખબર નથી. મારું સપનું હતું કે હું દેશની રક્ષા કરું. ત્યારે પોલીસનું સપનું હતું. એક રનર તરીકે હું ક્રોસ કન્ટ્રી તરીકે યુનિવર્સિટીઓ રમ્યો. ત્યારે કદાચ મારા જેટલા મેડલો મેળવ્યા છે મને આજે ખૂંચે છે કે કદાચ આ સર્ટિફિકેટ નકામા છે. મારી ડિગ્રી લીધા પછી મેં ડાયરેક્ટ નોકરી માટે જ્યાં સંસ્થામાં મને આપી, પરંતુ મેં કીધું મારે શિક્ષક બનવું છે. એટલે હું ભરૂચમાં ગયો અને ત્યાં મજૂરી કરતો જોઈને ઘણા બધા, એક સોલંકી સુરજ સાહેબ કરીને હતા, એ જમાદાર હતા, એમને કીધું કે આપકો મજૂરી નહીં કરના હે. હું એક આર્કિયોલોજી વિભાગમાં મજૂરી કરતો અને ત્યાં સેક્શન વિભાગમાં કહેતો. મને તે લોકો પણ કહેતા હતા કે તમને આખા ભારત દેશમાં ફેરવીશું, પણ હું માન્યો નહીં. મારે શિક્ષક જ બનવું છે. ભરૂચમાં જ્યાં ઝૂંપડપટ્ટી હતી, જેમને 2 ટંક રોટી પણ ન મળે, એવા છોકરાઓ ભણતા. એટલે હું એમને લગભગ 1500 રૂપિયામાં હું સેવા આપતો અને મારી ખુશીથી હું મજૂરી પણ કરતો અને સાથે સાથે બાળકોને આવી સેવા પ્રવૃત્તિ કરતો. પરંતુ મારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે ગુજરાતમાં એક સર્વશ્રેષ્ઠ કામ કરે છે એવી ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની જે સંસ્થાએ જાહેરાત પાડી કે ડેડિયાપાડા અંતરિયાળ વિસ્તારમાં આવી શાળાઓમાં સેવા આપવાની છે, ત્યારે હું ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલો. ત્યારે મને મેં એમને રજૂઆત કરી કે હું ગુજરાતી ભાષાનો શિક્ષક છું, માંડ આદિવાસી વિસ્તારમાંથી જાઉં છું, ગુજરાતી શીખ્યો છું. ત્યારે
મેં એમને પણ રજૂઆત કરી કે મને ગણિત અંગ્રેજી આવડતું નથી અને ગણિત ફક્ત ઇંગ્લિશમાં મને ABCD જ આવડતી હતી અને ધોરણ 12માં પણ મેં ચેલેન્જ સાથે મેં ઇંગ્લિશ પાસ કર્યું છે, પરંતુ ગણિત નથી આવડતું. તો મારી સંસ્થાના જે ઇન્ટરવ્યૂવાળા આવ્યા એમને કીધું કે તમને અમે ગણિત પણ શીખવાડીશું. મારી સંસ્થાએ મને સારી રીતે તાલીમ આપે છે, દર વેકેશનમાં તાલીમ આપે છે, મને તૈયાર કરે છે અને એના કારણે હું આજે બાળકોને સારી રીતે ગણિત અને અંગ્રેજી ભણાવી શકું છું. મારી જે સંસ્થાએ છે મને લગભગ 5-6 વર્ષ પાલવ્યો છે, એટલે હું સંસ્થાના મારફતે આટલું બધું કામ કર્યું અને સંસ્થાએ આજે મને કાઢ્યો નથી એવું હું ચોક્કસપણે માનું છું. પણ કદાચ કોઈએ રાજકીય કિન્નાખોરી રાખીને અને રાજકીય રમત રમીને મને કદાચ આમાંથી સસ્પેન્ડ કર્યો હશે. મને ખબર નથી કે મારું સસ્પેન્શન થયું છે. મારું એક જ લક્ષ્ય છે કે બાળપણમાંથી જે મેં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આવા અંતરિયાળ વિસ્તારમાં કોઈ સરકારી શિક્ષકો પણ રહેતા નથી, એટલે મેં ત્યાંથી ભરૂચથી નિર્ણય કર્યો. જ્યારે હું ઇંગ્લિશ મીડિયમમાં હતો ત્યારે પણ મને આટલી મોટી સ્કૂલની જવાબદારી આપતા હતા, પરંતુ એક જ લક્ષ્ય હતું કે ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે અને મારા ગામમાં શિક્ષણનું સ્તર ઘણું કાચું છે. લોકો કોઈ ગુજરાતી પણ બોલી નથી શકતા, કોઈની સામે પણ બોલી નથી શકતા અને એના કારણે ઘણા વંચિત છે. મને પણ એક સપનું હતું કે હું શિક્ષક બનીશ તો કેટલાક શિક્ષકો પેદા કરીશ, કેટલાક ડોક્ટરો પેદા કરીશ અને કેટલાક કલાકારો પેદા કરીશ, કેટલાક ખેલાડીઓ તૈયાર કરીશ અને આવું બધું કોઈ વકીલો તૈયાર થાય, કોઈ નેતાઓ તૈયાર થાય એવું મારું સપનું હતું. એટલે કે સૌથી સારું સપનું મારું શિક્ષકનું હતું કે હું શિક્ષક બનીશ તો આવું બધું કરીશ. જ્યારે આજે પણ મને એવું સતાવે છે કે મારા બાળકો 126માંથી મને 50 બાળકોની સંસ્થાએ જવાબદારી આપી છે અને અમારી જે સંસ્થા છે એ દર મહિને અમારા જે ઉપરી અધિકારીઓ હોય, TL તરીકે જે CRC તરીકે કામ કરતા હોય એ લોકો દર મહિને વિઝિટ કરે છે અને અમારી જે આખી સંસ્થા છે એ એક બાળકની વિઝિટ લે છે. એક બાળકના આને કેમ નથી આવડતું, આ બાળક આટલું જ કેમ પાછળ છે, આવી બધી નોંધ લેતા છે. વ્યક્તિગત અમારે પણ એનો પ્રૂફ આપવો પડે છે. અત્યારે મારી સંસ્થા મને ફોન કરે કે આ બાળકને કેટલું આવડે છે તો હું જવાબ આપી શકું છું. 50 બાળકનું હું લાઈવ અત્યારે અહીં ફોનથી પણ આપી શકું છું કે આ બાળક આજે નથી આવ્યો અને આ બાળકને આટલું જ આવડે છે, આ બાળક રેગ્યુલર છે અને આટલું આવડે છે, આ બાળક રેગ્યુલર આવે છે એમને આવડે છે. આવી બધી નોંધ લે છે અમારી સંસ્થા. ત્યારે મને માન્ય જ નથી કે મને સંસ્થાએ સસ્પેન્ડ કર્યો છે. ત્યારે કેટલાક નેતાઓએ મારી જે પાણીની સમસ્યા હું 3 વર્ષથી લેખિતમાં રજૂઆત કરતો હતો, એટલે એના કારણે મેં રજૂઆત પણ કરી. જ્યારે 3 વર્ષથી હેલ્પલાઇન પર મેં કમ્પ્લેન કરી કે અમારા વિસ્તારમાં, મારા ઘરમાં નહીં પરંતુ ફળિયામાં ઘણી સમસ્યા છે. ઓનલાઈન 1916 પર 14 વાર મેં કમ્પ્લેન કરી. 2 વર્ષથી હું લેખિતમાં અરજી આપું. જ્યારે ચોમાસું આવે છે ત્યારે બાળકોને મારે ઊંચકીને એક સાઈડે નદીના કિનારે ઉતારવા પડે. ત્યારે મેં સરપંચને વાત પણ કરી કે મેં એક વિડીયો પણ વાયરલ કર્યો કે આવી બધી અમને સમસ્યા છે તો 2 નારા નાખી આપો. ત્યારથી મને સરપંચ સાહેબ પણ કહેતા હતા કે પાનખલાના જે છે એ લોકો નથી રજૂઆત કરતા, તમે કેમ રજૂઆત કરી શકો છો. મેં કીધું સમસ્યા તકલીફ અમને છે. એક બાળક કદાચ પાનખલામાં બાળક વિદ્યાર્થી હતું એ વહી ગયો અને મૃત્યુ પામ્યું, ત્યારે મને દુઃખ થતું હતું કે આવા બીજા બાળકો સાથે અન્યાય ન થાય અને આવી ઘટનાઓ ન બને. એના કારણે મેં રજૂઆત કરી. જ્યારે બાળકો નદી ક્રોસિંગ કરે છે ત્યારે ઘણા દૂર સુધી ખેંચાઈ જાય છે, એટલે મેં રજૂઆત કરી. અને સ્વાભાવિક છે, આપણી જે મહેનત છે ત્યારે આપણે જેટલો પરિશ્રમ કરીએ છીએ ત્યારે આપણને દુઃખ થાય છે કે આટલું બધું તકલીફ કરવી, પણ કદાચ સરકાર આટલી બધી ગ્રાન્ટો આપે છે તો ટ્રાઇબલ એરિયામાં વિકાસ થવો જોઈએ એવું હું ક્યારેક નિવેદન આપું છું. અને મેં કદાચ આ બાબતે લેખિતમાં કે મૌખિકમાં ના રજૂઆત કરી હોય તો ઠીક છે. આજે 2 દિવસ પહેલા બોરિંગ રિપેરિંગ કરવા આવ્યા હતા. મેં 14 બોરિંગોની અરજી આપી અને તેમાં 10 રિપેરિંગ થયા. અમારા તો નથી થયા કારણ કે પાણી ઊંડું છે, પણ નીચે બોર છે તેમાં લગભગ 30,000નો ખર્ચ છે. એક મોટર લાવે અને આ જે વાસ્મોની જે ટાંકી છે એમાં પાડે તો ઘણા બધા લોકોને પાણી મળે. આજે સમગ્ર અમારું જે વિસ્તાર છે એમાં નદીમાં પાણી પૂરું થઈ ગયું છે. ત્યારે મારે પાણીની જે વેદના છે, હું 2 વર્ષથી રજૂઆત કરું છું. એક અમારા ગામમાં હોજ પણ બનાવેલો છે પણ તેમાં પાણી જ નથી. તો જે મારી સાથે હું
પ્રાણીઓનો ઘણો પ્રેમી છું. જ્યારે આ પાલતુ હોય કે જંગલી જાનવર હોય એમને પણ પાણી જોઈએ, એમનો પણ જીવ છે. ત્યારે આજે અમે હેડપંપમાંથી પાણી કાઢીને પીએ છીએ, પણ આ ઢોર છે એ હેડપંપ જ્યારે હલાવીને પાણી નથી પી શકતું. મૂંગું જાનવર છે એ આપણને આશીર્વાદ કરે છે કે અમને પાણી આપો, ત્યારે હેડપંપમાંથી આ જાનવરોને કેટલું લોકો પાણી પીવડાવશે? આજે પણ એની એ જ સમસ્યા છે. નેતાઓ અહીંયા આવે છે, અમને ખાલી આશીર્વાદ આપી જાય છે. તમે જે રસ્તા બાજુ આવો છો ત્યારે રસ્તો તમે જોયો હશે. મારા વિસ્તારમાં ઘણી બધી શાળાઓ છે, એમાં એક જ શિક્ષક છે. ત્યારે બાળકો મા બાપ વગરના રઝળતા હોય એવા વર્ગોમાં ફરતા હોય છે. ત્યારે મને દુઃખ થાય કે આપણો આ ગુજરાતનું જે આખું શિક્ષણ છે એ કથળતું જાય છે. ત્યારે હું કહું છું કે શિક્ષકો આવા ગામડામાં હોવા જોઈએ. ત્યારે શિક્ષણની દરિદ્રતા છે એ આજે પણ હું જોઈ શકતો નથી. ત્યારે હું કહું છું કે મને પગારની કોઈ અપેક્ષા નથી. હું સંસ્થાને અત્યાર સુધી મારો પગાર વધારો એવું મેં નથી કીધું, પણ સંસ્થા મારું કામ જોઈને એમની જાતે જ પગાર વધારે છે. અને જ્યારે એવોર્ડ આપેલા છે તે પણ મને એવું લાગે છે કે મારું કામને બિરદાવીને એવોર્ડ આપ્યા છે. આજે સંસ્થા એ મને એક અધિકારીએ મારી સાથે મુલાકાત કરી કે પૂછ્યું કે ભાજીભાઈ તમને સસ્પેન્ડ કરેલા છે તો તમે શું કરશો? મેં કીધું સ્વાભાવિક છે, તાત્કાલિક નોકરી ન મળી જાય, પણ મારું જે ગુજરાન ચલાવવા માટે હું કદાચ કોઈક કડિયા કામ હોય, કાળી મજૂરી પણ કરવા તો જવું પડશે, એવું મેં એમને રજૂઆત કરી છે. એમને કીધું કે ભારજીભાઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરતા, આ ચૂંટણી પતી જાય તો તમને અમે નોકરીએ પરત લઈશું, પણ તમારે આ જિલ્લામાં નહીં પરંતુ બીજા જિલ્લામાં જવું પડે તેમ છે. મેં કીધું કે મારા જિલ્લામાં જ્યાં શિક્ષક નથી, જ્યાં શિક્ષણ જ નથી, જ્યાં કોઈ શિક્ષક જ ન જતું હોય તેવી જગ્યાએ મને મૂકો. પરંતુ મારું જે સપનું છે કે મારી શાળા જે મને આપેલી છે એમાં હજુ મારે ઘણો વિકાસ કરવાનો બાકી છે. એ આવી બધી મેં રજૂઆતો તો કરી છે અને સંસ્થાને ખબર છે. હું વારંવાર મારી સંસ્થામાંથી પણ શિક્ષકોની માગણી કરતો હોય કે ડેડિયાપાડાની જે પૂર્વ પટ્ટી છે એમાં બાલવાટિકા હોય કે જે પ્રજ્ઞાના શિક્ષક જ નથી. મારે પોતે પ્રજ્ઞા ભણાવવું છે કે એન્જિનિયર તરીકે મારે કામ કરવું છે. જે કુમળું બાળક છે એ ડાયરેક્ટ મા પછી શિક્ષકના હાથમાં આવે છે. કહેવાય છે કે શિક્ષક એ કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઉસકી ગોદ મેં હૈ. આવી જે ઉક્તિ મને વારંવાર સતાવે છે. અને બાળકો જ્યારે મારી સાથે હસી મજાક કરે છે ત્યારે મને આજે મારા જે બાળકો છે એ આજે પણ મને ઊંઘ નથી આવતી કે આ બાળક શું કરતું હશે. અત્યારે પણ તમે મને કહેશો કે આ બાળક ક્યાં છે, તો હું મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કહી દઉં કે આ બાળક અહીંયા રમતો હશે, આ બાળક આ ટેકરે રમતો હશે, અને આ બાળક આ ઝાડ નીચે રમતો હશે, કે આ બાળક અહીંયા લખોટી રમતું હશે. આવું હું કહી શકું છું. અને દરેક બાળકને હું વ્યક્તિગત રીતે કોઈ ધોરણ કે કોઈને ભેદભાવ વગર હું એમના ઘરે પણ જાઉં છું. અને આજે મારું સસ્પેન્ડ થવાનું કારણ ખબર નહીં શું હશે. મને તો ડાયરેક્ટ કહી દેવામાં આવ્યું કે તમારા ગેરવર્તણૂકના કારણે તમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. મેં અહીંયા માથાસરનો રહેવાસી છું. જ્યારે હું ભારત દેશનો નાગરિક છું, બોલી શકું છું, મારી જે સમસ્યા છે એ હું કહી શકું છું કે મને આટલી તકલીફો છે. મારા વિસ્તારમાં જે તકલીફો છે એ કદાચ સમાજનું ઘડતર એ કોઈ નેતા નથી કરી શકતો, પણ એક સમાજનું ઘડતર એક શિક્ષક જ કરી શકે છે. ત્યારે મેં રજૂઆત પણ કરી. મારી માતા બહેનો પર ઘણી વાર અત્યાચાર થયા છે, એમને પણ હું ન્યાય આપું છું. જ્યારે ઘણીવાર માતા બહેનો પર અસામાજિક તત્વો દ્વારા બળાત્કાર થતા હોય તો હું પોલીસ સ્ટેશને પણ લગભગ મારા પર ખાલી પણ કેસ કરવામાં આવેલો છે. જ્યારે એક દિવસ મેં આખો દિવસ પોલીસ સ્ટેશનમાં પણ જાણી જોઈને આ અમુક નેતાઓના ઇશારેથી હું બેસી રહેલો છું. પરંતુ જે જમાદાર છે, પોલીસ કર્મીઓ છે એ સારા હતા અને મને કહેવામાં આવ્યું કે ભારજીભાઈ તમે સત્યવાદી છો, તમે ગાંધીવાદી છો, એટલે તમે સાચા છો, એટલે પણ તમારી સામે એ લોકોએ જાણી જોઈને ફરિયાદ કરી છે, તમારે જે જામીન છે લાવવા જ પડશે. સાહેબ આટલે ડેડિયાપાડાથી અંતર રાત્રે હું કેવી રીતે જામીન લઈ આવી શકું છું? મેં એક ભાઈશ્રીને વિનંતી કરી કે મને કોઈક જામીન હોય તો આપો. તો અમારા વડીલો ઘણા માર્ગદર્શક છે, એમને જ્યારે જામીન મારે વેચાતા લેવા પડ્યા. સાહેબ હું કે મારી પાસે પગાર આવે છે એમાંથી 20% તો હું બાળક પાસે ખર્ચી નાખું છું, અને બાકીનો જે મારો પરિવાર છે, આઠ ઘરનો અમારા 8 સભ્યોનો પરિવાર છે. અમે 5 ભાઈઓ છે, 3 બહેનો છે, બહેનો સાસરીમાં છે. ત્યારે તોય હું મારા ઘરમાં ખર્ચ એટલો બધો નથી કરી શકતો, પણ શાકભાજી છે અમુક
જે આર્થિક છે એ તો મારે પૂરું પાડી શકું. મારા મા બાપ ગરીબ છે, હવે ઉંમર પણ થાય છે એટલે એ લોકો બહાર જઈ શકતા નથી. અને દુઃખ મને એ થાય છે કે કદાચ મારા મા બાપ મજૂરીએ જાય તો મેં ભણેલો છું એ પણ મારું નકામું છે. એટલે હું શિક્ષક જ નથી કહેવાતો. જ્યારે મારો જે અપમાન જેણે પણ કર્યો છે, કે મારું આખું જે સંસ્થાએ મને ડાયરેક્ટ લેટર તો આપ્યો, પણ મારો લેટર કોણે ફોરવર્ડ કર્યો અને ડાયરેક્ટ આખા ગુજરાતમાં ફરતો થયો, ત્યારે મને અધિકારીઓએ પૂછ્યું કે ભારજીભાઈ, તમને લેટર અમે આપ્યો તો ગુજરાતમાં ફરે છે. મેં કીધું મેં પણ રાત્રે 1 વાગે જોયો છે. જ્યારે મેં મારા સ્ટેટસ પર નથી મૂક્યો, મેં કોઈને મારા મોબાઈલમાંથી ફોરવર્ડ નથી કર્યો અને આ ઝેરોક્સ ફરે છે, ત્યારે મારી પણ ઊંઘ ઉડી જાય છે કે આખા ગુજરાતમાં મારું લેટર ફરે છે. ત્યારે મેં સ્વાભાવિકપણે કીધું કે મેં તો લેટર ફેરવ્યો નથી, પરંતુ લેટર ફર્યા પછી મારી પાસે ઘણા બધા નિવેદનો આવ્યા. મારી સંસ્થાએ અત્યાર સુધી કોઈ દબાણ પણ નથી કરી અને અત્યાર સુધી નિવેદન પણ નથી આવ્યું કે તમે આ ભૂલ કરી છે. પણ હું કહેવા માંગુ છું કે મારી ભૂલ શું હતી. કદાચ મારા ટીએલ દર મહિને રિપોર્ટિંગ કરવા આવે છે, તો એમને પણ મને કોઈ દિવસ એવું નથી લખી આપ્યું કે તમારી આ ભૂલ છે. આ ભૂલ હશે તો મારા જે ઉપરા કર્મચારીઓ છે મને જણાવે છે કે ભારજીભાઈ, તમારી આ ભૂલ છે. કદાચ નેટવર્કના ઇસ્યુના કારણે, કદાચ ઓનલાઈન મોબાઈલમાં, કદાચ મારાથી મિટિંગમાં ન પણ જોડાયો છે. અને સામાજિક પ્રસંગો હોય, કોઈક મારી પાસે ઘણા બધા ફરિયાદો લઈને આવતા હોય, એનું નિરાકરણ લાવું છું. આજે માતા બહેનો હોય કે ગમે તે હોય, એ મારી પાસે એક શિક્ષિત યુવાન તરીકે માર્ગદર્શન લેવા આવે છે. હું એમને માર્ગદર્શન પૂરું પાડું છું. ઘણા બધા આ બાજુ વ્યસનો ચાલતા હોય, કોઈ દારૂ પીતા હોય, આ બધાને સમજાવતો હોય કે આ તમે દારૂ ન પીવો, મોજ શોખ ન કરો, કારણ કે આપણો સમાજ છે એમાં જ પાછળ જાય છે. ખોટા ખર્ચા ન કરો, આવું બધું હું આ લોકોને શીખવાડતો હોય. અમારા સમાજમાં ઘણા બધા મને પૂછતા હોય કે ભારજીભાઈ, તમારું આવું થયું છે ને આ બધું કેમ છે ને આવું બધું તમે આવું બધું નિવેદન આપો છો. શું કરું, મારી તકલીફ છે, હું કહું છું અને સમાજ માટે બોલું પણ છું અને બોલવાનો મને અધિકાર છે. કદાચ મેં સંસ્થા વિરુદ્ધ 2 શબ્દો કીધા હશે તો પણ મને સંસ્થા બોલી શકે. મારા અધિકારીઓ વિઝિટમાં આવતા હશે, સરકારી CRC BRC આવતા હશે. મને સાહેબ BRC ખુશ થઈને 500 રૂપિયા આપી જતા હોય કે ભારજીભાઈ, બાળકોને રબર, બોલપેન, પેન્સિલ આપજો. પરંતુ એવું જો કહેતા હોય ને મને 500 રૂપિયા બાળકો માટે આપી જતા હોય, જ્યારે કોઈ બાળક પાસે પેન પેન્સિલ ન હોય તો પણ હું મારા ખર્ચે લાવું છું અને બાળકોને આપું છું. કોઈક એવા ગરીબ બાળકો હોય અને એમને કંઈક જરૂરિયાત પડે તો હું મારા ખર્ચે જ આપું છું. સાહેબ, તમને જે શિક્ષણમાં જે તમારે શિક્ષક બનવું હતું એ સપનું તો તમે મને જણાવ્યું, પણ જે ગામની કે સમાજ સેવા કરવાનું એ પ્રેરણા તમને ક્યાંથી મળી? ગામની સમાજ સેવા કરવાની પ્રેરણા છે, હું મારા બાળપણથી જ, હું પોતે કોઈ વાલી આવતા હોય કોઈના પણ, હું મારા એક રાત હું ભૂખે રહી જતો. મારી 3 રોટલી આવે તો મારા બધા મિત્રો 1 રોટલી ઉઘરાણી કરતા અને જે વાલીઓ આવતા એમને સેવા કરતા. ત્યાં જે મારી સંસ્થા હતી, હું ભણતો હતો, તે વાલીને પણ રાત્રિ રોકાણ, દૂર દૂરથી વાલીઓ આવતા હોય, એમને જમવાની સુવિધા કરી આપતા. પણ અમુક વાલીઓ 3 રોટલીમાં ન પણ થાય, એટલે હું એમને આપતો કે ચાલો આપણે 2 રોટલી કે 1 રોટલી ઉઘરાણી કરીએ. ત્યારથી મને સેવાની પ્રેરણા મળી. આ ગામડામાં આવતા મને સેવાની પ્રેરણા એટલા માટે મળી કે સરકાર આટલો બધો બજેટ જાહેરાત કરે છે, ત્યારે અહીંયા ઘણી બધી સમસ્યાઓ હોય, ત્યારે હું સમાજ સેવા કરું તો એક રાજકીય રીતે નહીં, રાજકીય કોઈ પાર્ટી પોલિટિક્સમાં પણ નથી અને રાજકીય રીતે નહીં, પણ સમાજમાં કોઈ પણ પાર્ટી પક્ષને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આટલી બધી દયનીય સ્થિતિ છે, ઘણા બાળકો ભણવાનું છોડી દે છે, ત્યારે મને દુઃખ ઘણું થાય કે આપણા સમાજમાંથી આટલા બાળકો કેમ છોડી દેતા હોય છે. બાળકોને પ્રેરણા આપું છું. ત્યારે આ બાજુ કણજી વાંદરીમાંથી ગયા વર્ષે જ એક એવી ઘટના બની. એક 11-12માં સાયન્સમાં ભણતી છોકરી, એમને કોઈ શિક્ષકે આદર્શમાં ભણતી અને એમને કીધું કે આ છોકરી એક વિષયમાં ફેલ છે અને એમને બીજી સ્કૂલમાં 11માં પાછું જવું પડશે. મેં કીધું 1 વર્ષ બગાડ્યું છે અને એમને શું કરવા દુઃખી કરો છો, એમનામાં શું ખામી છે? મેં સાહેબને પૂછ્યું તો એ એક વિષયમાં નપાસ છે. તો બીજી વાર મોબાઈલમાં જે રિઝલ્ટ આવ્યું તે કે એ 2 વિષયમાં. મેં કીધું પહેલા તમે 1 વિષયનું આપ્યું અને આવું હમણાં પાછા 2 વિષયમાં આપ્યું છે. વાંધો નહીં, દીકરી આપશે. એ ઠેઠ મહારાષ્ટ્રની બોર્ડર પરથી મારી પાસે આવ્યા, ગુરુજી તમે આપણા સમાજના છો અને એક શિક્ષક છો, મારા ઓળખીતા બીજા છે નથી, તમે મને મદદ કરો. ત્યારે મેં વાત કરી એમને મદદ કરવા માટે અને એક ધારાસભ્યની ઓફિસમાં પણ એમને લઈ ગયો કે સાહેબ, આ દીકરી છે
અને આ દીકરી કદાચ ભવિષ્યમાં સારું સાયન્સ ભણશે અને એમને પાછા આર્ટ્સમાં મોકલે છે. હું પોતે આર્ટ્સ ભણીને આજે પસ્તાયો છું. સાયન્સ મારી પાસે કોઈ ગણિત વિજ્ઞાનના શિક્ષક નહોતા એટલે ભણી નતો શક્યો, પણ આજે આટલું ભણીને જો કદાચ પાછી આમાં જશે, આ છોડી દેવા માંગે છે. મેં કીધું ના, છોડીશ નહીં. હું તેમની સાથે પણ વાત કરાવી અને સાહેબે અમારી જે માંગ હતી એ સ્વીકારી. ત્યારે આવા બધા સમાજના બાળકો જે વંચિત છે એમને હું સતત માર્ગદર્શન આપું. કોઈ સંગીત કલામાં જતો હોય, કોઈ રમત ગમતમાં જતો હોય, કોઈક આવી સારી પોસ્ટમાં જવા માંગતા હોય, મારી પાસે એટલું નોલેજ તો નહીં, પણ એમને કહું કે આ ભાઈને તમે પૂછશો તો તમને જરૂર માર્ગદર્શન મળશે. એટલે સમાજ સેવા હું એટલા માટે કરું છું કે કોઈક બાળક, કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહી જાય અને વ્યસનમાં લોકો ફસાય છે એનાથી ઊંચા આવે, જેથી કરીને સમગ્ર સમાજનું જે શિક્ષણનું સ્તર જે ઊંચું જાય, એના માટે મેં સતત પ્રયત્ન કરું છું. તમારો મનસુખભાઈ સાથે ભેટો કઈ રીતે થયો? હવે મનસુખભાઈ જે સંસ્થામાં હું ભણ્યો છું એ સંસ્થાના ટ્રસ્ટી સભ્ય છે. હું પણ એનો મનસુખભાઈ. મનસુખભાઈ, અને હું એમનો એમ ગણું તો વિદ્યાર્થી તરીકે જ માનું છું. મનસુખભાઈનો ભેટો બાળપણમાં, મારો પહેલા ધોરણથી આજે 30 વર્ષથી સાંસદ છે, એટલે બાળપણમાં મેં જોયા હતા. મારી સંસ્થામાં આવતા હતા અને જે ભાષણ કરતા હતા, હું બેઠો બેઠો નીચે બેસીને બાળપણમાં સાંભળતો હતો, મેં સાંભળ્યું છે. પરંતુ અવારનવાર એમની ભાષા તો હું સાંભળતો હોય. જ્યારે એ આવ્યા હતા, મારા ગામમાં આવવાના હતા, એ મને ખબર નથી, પણ તે દિવસે મારા ભાઈને એ લોકો અહીંયા હતા. હું સામાજિક પ્રસંગમાં કોઈ પણ અમારા પરિવારમાં હોય કે સમાજમાં હોય, મયતમાં ગયો હતો એ મનસુખભાઈની સાસરીમાં જ. તો ત્યાં ગયો એટલે સાંજે મને તો વિડીયો જ્યારે એમાં ફરતો હતો ત્યારે મને ખબર પડી કે આ તો મારા ગામમાં આવ્યા હતા અને મારા ઘરે આવીને જ ગાળ બોલ્યા હતા. એટલે મને એમ થતું હતું કે મનસુખભાઈ મારા ઘરે આવ્યા એનો મને કોઈ જ વાંધો નથી, પરંતુ ગાળ બોલ્યા એ આખા ગુજરાતમાં અને આખા ભારત દેશમાં લોકો જાણે છે. ત્યારે મને ઘણું દુઃખ થતું હતું. કદાચ મનસુખ સાહેબ આવ્યા હતા, વાંધો નતો, પણ પાણી ઓછું છે, બોરિંગો બધા પૂરા થઈ ગયા છે, પાણીની વ્યવસ્થા થઈ જશે એવું કદાચ આ ગ્રામજનોને કહી જતા તો એ ગ્રામજનો પણ દુઃખી ન થતા. પરંતુ એમને એવું હતું કે આમ અમારા ગામમાં શિક્ષકના ઘરે આવીને જો ગાળ બોલે, શિક્ષકને જ ગાળ બોલે, તો અમારી તો શું દશા. એટલે લોકોમાં ઘણું દુઃખ થયું. અને મનસુખભાઈને જે લાવવા વાળા વ્યક્તિઓ હતા, મનસુખભાઈને અંધારામાં રાખ્યા એવું હું માનું છું. અમારી બાજુ જે વેરસાના સોમભાઈ છે એ મને રસ્તે પાનખલામાં મળ્યા. એ એકલા જ હતા અને એની પાછળ તલાટી સાહેબ હતા. અને ગામમાં આવ્યા તો ખરા, પણ એ ત્યાં દૂર બેઠા, જ્યાં સમસ્યા હતી. મારો જે વિડીયો હતો, ખરેખર અમે જે અમારો પરિવાર પાણી પીતો હતો ત્યાં ન ગયા, કારણ કે સ્વાભાવિક છે, ગાય પણ ત્યાં જ પાણી પીએ, માણસો પણ ત્યાં જ પાણી પીવે. એટલે મને દુઃખ થતું હતું. તો એ ત્યાં કોઈ દુકાન પાસે બેઠા અને જે મનસુખભાઈ આવ્યા હતા, કોઈના ઘરે મીટિંગ કરી હશે, બેઠા હશે. અમારો જે સ્વભાવ છે, કોઈ પણ મહેમાન હોય આવકારીએ છે ત્યાં બેઠા હશે, અને આટલા નજીકના કોઈક એમાં સમર્થકો હશે, એમની સાથે વાટાઘાટા કર્યા હશે, અને જ્યાં જ્યાં પાણી હશે ત્યાં નળ ચાલુ કર્યું અને માથાસરમાં તો પિયત કરે છે એવું સાબિત કર્યું. અને પેલા ભાઈ છે વિડીયો બનાવવાળા ભારજીભાઈ, એ ખોટા છે. જ્યારે હું સત્યવાદી હોય ત્યારે મને ખોટો બદનામ કરવા માટે એમને પાછું ઘરે મીડિયાવાળાને બોલાવીને સ્ટેટમેન્ટ આપ્યું કે ભારજીભાઈ ખોટા છે, વિડીયો બનાવવાળા જે વ્યક્તિ છે તે તદ્દન ખોટા છે, એકદમ જુઠ્ઠા છે. ત્યારે મેં કહેવા માંગતો હતો કે હું એક શિક્ષક છું, હું ખોટો નથી. આજે મારે વિદ્યાર્થીને જ્ઞાન આપવાનું હોય તો હું બાળકને ખોટું જ્ઞાન ન આપી શકું. જ્યારે અમારા ગામમાં એક રમણભાઈ કરીને હતા, એમની બાજુમાં એક મિની ટાંકી છે, ત્યાં પાણી છે, લાઇટ હોય તો પાણી ભરે છે અને ત્યાં નજીકના પીવે છે. અને રમણભાઈના ખેતરનો ફોટો લઈ લીધો અને બાજુના ગામમાં એક વાઘુમર ગામ છે, ત્યાં વિડીયો ઉતાર્યો અને સમગ્ર ગુજરાતમાં એમને વાયરલ કર્યું કે આ તો માથાસરમાં પિયત કરે છે અને પેલા ભાઈ છે તે જુઠ્ઠું બોલે છે. અને આવા મારા વિરુદ્ધમાં જે અસામાજિક તત્વો જે એમને સાથે સાથે કીધું છે કે કોઈ રાજકીય નેતાઓ એમને આવું બધું કરાવે છે, પણ અત્યાર સુધી મારે રાજકીય કોઈ નેતા સાથે ભેટો નથી થયો. અને જે કંઈક કહું છું એ 3 વર્ષથી કહું છું. ત્યારે મારા પર જે આરોપો લાગ્યા એટલે મેં સામે એક વિડીયો ઉતારીને મારી જાતે મેં ફોરવર્ડ કર્યો કે મનસુખભાઈ, તમે જે અમારા ગામમાં આવ્યા હતા 60 બોરિંગો કહેતા હતા, તમે ખોટા છો. મેં કીધું કે અમારા ગામમાં 20 બોરિંગો છે અને હાલના તબક્કામાં 14 બગડેલા છે, 6 છે તે હાલના તબક્કામાં થોડું પાણી નીકળે છે અને 17 જેટલા બોર છે, પણ તેમાં મોટા ભાગની મોટરો છે, કુસુમ
પીએમ યોજના હોય તે પણ આખી પડેલી છે. તો મેં રજૂઆત કરી છે, એમને કીધું મારા મીડિયાના મારા જે વિડીયો થ્રુ, ત્યારે ઘણો બધો એ થયો કે ભારજીભાઈ તો મનસુખભાઈને એવું કીધું કે અ, અ, તમે ગણિત ભણવા જાઓ. મેં ચોક્કસપણે કીધું હતું કે તમારો જે આંકડો છે તમને સરપંચે પણ ખોટો આપ્યો છે, અને ખરેખર મેં એમને કીધું છે કે તમે ફરી પહેલામાં ભણવા જાઓ અને ત્યાંથી ગણિત સારું શીખો. એ મેં કટાક્ષમાં કીધું છે, હું માનું છું. અને કહેવાની મારી ફરજ એટલી હતી કે સરકારને પણ તમે ખોટો આંકડો ના આપો. સરકાર જે આટલી બધી જાહેરમાં ગ્રાન્ટ જાહેર કરતી હોય તો મારે સરપંચને પણ કહેવું હતું અને જિલ્લા સદસ્ય સોમભાઈ હતા એમને પણ કહેવું હતું, આપણો વિસ્તાર છે, કોઈ પાર્ટી પક્ષ ભૂલીને વિકાસ કરો, પણ બારોબાર જે ગ્રાન્ટો ઉડાવી નાખો છો, તમે કોઈ ખેતી નથી કરતા, તમારી પાસે એટલી બધી પ્રોપર્ટી પણ આવતી હોય છે, તો આ આવે છે ક્યાંથી? તેના કરતાં સમાજનો વિકાસ થાય છે એવું કરો. તમને કોઈ સરકાર પગાર નથી આપતી, થોડુંક તમારું પણ મહેનતાણું કાઢો, પણ એટલું બધું નહીં, સમાજનો વિકાસ થાય. તમે કીધું કે મનસુખભાઈને તમે નાનપણથી તમે ઓળખો છો. હા. તમે જ્યાં સંસ્થામાં ભણવા ગયા ત્યાંથી તમે એમને જાણો છો. તમે કોઈક વાર તમે ખ્યાલ આવ્યો હશે કે મારો પણ મનસુખભાઈ સાથે મારી સાથે આવી રીતે વર્તન કરશે? ના, મેં આવું ક્યારેય પણ વિચાર્યું નહોતું કે મનસુખભાઈ મારી સાથે આવું વર્તણૂક કરશે. અને મનસુખભાઈને હું એકવાર જે વિદ્યા ભારતી ભરૂચ સ્કૂલ હતી ત્યાં પણ હાથ મળાવ્યા હતા. અને અનેકવાર મેં હાલના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એમ ભૂતકાળમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને જ્યારે હું એક નેશનલ કક્ષાનો જે ખેલાડી હતો ત્યારે મને આઈ કાર્ડ આપવામાં આવ્યું કે તમારે મુખ્યમંત્રી સાથે મળવાનું છે. ત્યારે હું વડાપ્રધાનને જ્યારે મળ્યો ત્યારે મને ખુશી થતી કે હું એક બાળક છું અને મારે આજે મુખ્યમંત્રી સાથે જો મળવાનું થાય. અને ઘણા બધા વડીલો મારું જે આઈ કાર્ડ લઈને મુખ્યમંત્રીને પણ મળી આવ્યા. મનસુખભાઈ સાથે આવી રીતે મારો વર્તણૂક થશે એવું મને પણ ખ્યાલ નહોતો. અને આજે ઘણા બધા સમગ્ર ગુજરાત નહીં પણ આખા દેશમાં જો મને પણ ખબર નથી કે હું મીડિયામાં આવીશ, અને મીડિયા સોશિયલ મીડિયા વાળા મારી આટલી બધી વાત સરકાર સુધી પહોંચાડશે. જ્યારે આજે ઘણા બધા મારા વડીલો છે, માર્ગદર્શકો છે, એ પૂછે છે ભારજીભાઈ હવે મીડિયા વાળાને તમે ઘરે ના બોલાવો, પણ હું સત્યવાદી છું અને મારે જે સત્ય હકીકત છે એ જ રજૂઆત કરવી છે. એટલે હું દબાવ શું કરવા, મારે જે કંઈક ઘટના બની છે એ જ મારે રજૂઆત કરવાની છે. દરેક મીડિયા વાળાને મેં કીધું છે વેલકમ, હું કોઈ ગુનેગાર નથી, તો મારે રજૂઆત કરવામાં શું વાંધો. મને નીચો પાડવા માટે જે લોકોએ જે કાવા દાવા કર્યા છે, કાવતરા કર્યા છે, અને મારું નામ બદનામ કરવામાં જે લોકોએ સમય ફાળ્યો હશે એમને પણ હું આભાર માનું છું કે મારું નામ, તમે એક શિક્ષકનું નામ બદનામ કરો આ સમાજના ઘડતર કરવાનું. એટલે મનસુખભાઈને પણ મારે તો એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ પણ નિવેદન સારું આપો. તમે જે મનસુખભાઈએ તમને અપમાન કર્યું છે, એક ભારજીભાઈ તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે તમે અપમાન સહન કરી શકશો કે પછી તમે એની આગળ કાર્યવાહી કરશો? હવે શિક્ષક એ એક વૃક્ષ સમાન છે. જ્યારે આંબો હોય તો એને પથ્થર મારો તો કેરી આપે છે, એવો એક શિક્ષક છે. માને તમે ગમે એટલી ગાળો બોલો, માસ્તરને ગમે એટલી ગાળો બોલો, તો પણ મારે સહન શક્તિ કરવી જ પડે. મનસુખભાઈને મારે એટલું જ કહેવું છે કે મારે જાહેરમાં ડિબેટ કરવાનું થાય તો હું પણ ડિબેટ કરીશ, અને જે કંઈક ચર્ચા કરવી તે પણ હું જાહેર તમામ સમગ્ર સમાજમાં નહીં પણ સમગ્ર ગુજરાત જોઈએ એ પ્રકારે પણ એમની સાથે ચર્ચા કરીશ, કોઈ ભેદભાવ વગર અને મારા પાપ વગર હું બોલી શકીશ. અને જે મનસુખભાઈ નિવેદન આવું મને આપશે એવું તો મને ક્યારેય ખબર નથી. અને હું એમને ઘણા બધાના નિવેદન આવે છે અને હું કોમેન્ટો વાંચું છું કે મનસુખભાઈને આવી સજા કરો, તમે મનસુખભાઈ પર આવી ફરિયાદ કરો અને મનસુખભાઈને જેલ કરાવો. મેં કહું છું કે મારા કોઈ નેતા દુશ્મન નથી, મારા મુખ્યમંત્રી પણ નથી દુશ્મન, મારા જે સાંસદ પણ નથી દુશ્મન, મારા સરપંચ પણ નથી દુશ્મન, મારા સભ્ય પણ નથી દુશ્મન, અને જે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ભારત દેશના વડાપ્રધાન હોય કે પછી રાષ્ટ્રપતિ, એ પણ મારા દુશ્મનો નથી. પણ મારે એટલું જ કેવું છે કે જાહેરમાં એ લોકોએ માફી માંગવી જોઈએ કે ખરેખર મારા લીધે તમે આ રીતે કર્યું છે અને આખા ગુજરાતમાં તમને મેં એક શિક્ષકનું અપમાન કર્યું છે, એવું જો માફી માગે. મારે એમના પર કેસ પણ નથી કરવી, હું અત્યાર સુધી કેસ કરવા નથી માંગતો. લોકોને પણ કહું છું કે આપણે કોઈ આ રાજકીય મુદ્દો નથી. મેં રાજકીય એમને પણ પ્રથમ કીધું કે તમે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો, આ એક શિક્ષકના નામે તમે રાજકારણ ના કરો.
કારણ કે આજે મારા મા બાપ ચિંતામાં છે, કદાચ મારો છોકરો આજુબાજુ ફરવા જશે તો આ તો રાજકારણ છે, ક્યારે શું કરી નાખશે. આજે એ લોકો મને ઘરેથી બહાર નહીં નીકળવા દેતા. સાહેબ મારા ઘરના એટલા ચિંતામાં છે કે આ કદાચ આમ જશે ને એનો આમ થઈ જશે. ત્યારે ઘરે દરેક મીડિયા વાળાને કહું છું કે મારા મા બાપ છે, એમની પણ મારા પ્રત્યે લાગણી છે, એ લોકો મને મારા ઘરેથી નથી નીકળવા દેતા. આજે તમે આટલે દૂરથી મારું જે નિવેદન લેવા આવ્યા ત્યારે હું દુઃખી છું કે મારા આટલા અંતરિયાળ વિસ્તારમાં નથી રસ્તાના ઠેકાણા, નથી બસોના સુવિધાના ઠેકાણા, તો બી તમે આવ્યા એટલે હું તમારો પણ આભાર માનું છું. હવે તમે કીધું કે તમે રમત ગમતમાં કે સંગીતમાં તમને ખૂબ પાવરદા છે, તો છેલ્લા તમે એક તમારું જે દૂરદર્શન પર તમારું ભજન આવ્યું હતું એની 2 લાઈનો તમે સંભળાવશો? હું એ લાઈન પણ સંભળાવીશ, પણ એના કરતા પહેલા હું એક ગીત સંભળાવીશ જે મેં સરકાર સમક્ષ જેટલી ફરિયાદ કરી છે એનું એક ગીત ગાઈશ. હું તો કાગળિયા લખી લખી થાક્યો, સરકાર તારા મનમાં નથી, એ મનમાં નથી ને તમારા ધ્યાનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાક્યો, સરકાર તારા મનમાં નથી. એવા ચોમાસાના 4 મહિના ગયા, મારા આંસુડા ભીંજાય ભીંજાય જાય રે, સરકાર તારા મનમાં નથી. એવા શિયાળાના 4 મહિના ગયા, મારું શરીર ધ્રુજી ધ્રુજી જાય રે, સરકાર તારા મનમાં નથી. એવા ઉનાળાના 4 મહિના આવે, એવા ઉનાળાના 4 મહિના આવે, આજે મને પીવા માટે પાણી નથી મળતું, સરકાર તારા ધ્યાનમાં નથી. હું સરકારને એટલું જ કહેવા માંગીશ કે અમારો જે વિસ્તાર છે એમાં પાણી મળે. હવે તમે વાત કરી કે તમે જે દૂરદર્શન પર ભજન આવ્યું હતું ત્યારે ઘણા બધા લોકો, તે વખતે ટીવીનો જમાનો હતો, મોબાઈલનો જમાનો નહોતો, ત્યારે મેં ભજન રજૂઆત કરી અને પૂનમના દિવસે દરરોજ ભજન આવતું ત્યારે હું એમને પણ આભાર માનતો કે હું બાળપણનો કલાકાર હતો, એટલે હું ખુશ થતો હતો કે અરે મારું તો ટીવીમાં ભજન આવ્યું એટલે મારે કલાકાર જ બનવું છે. ત્યારે એ ભજન રજૂઆત કરીશ અને એ ભજનના આધારે અનેક મેં સરસ વાંસળી વગાડું છું. એટલે એક બેન હતા, મેં વાંસમાંથી વાંસળી બનાવી, તેમને મને 100 રૂપિયાનું ઇનામ આપ્યું, જે અંબુબાઈ પુરાણી હતા. એમાં જે કોકિલાબેન પટેલ કરીને મારા જે શિક્ષક હતા, મારા કપડાં ફાટેલા જોઈને એમને 4 જોડી મને કપડાં આપ્યા. તમારી સાથે મનસુખભાઈનો જે વ્યવહાર થયેલો છે એનાથી માથાસર ગામને કોઈ અસર થશે કે પછી મનસુખભાઈને પસંદગી ઉતારશે કે મત આપશે, એવું તમને કોઈ અંદાજ? હવે મત તો કોને આપે કોને નહીં એ મને પણ અંદાજ થશે, પરંતુ જે સમગ્ર અમારો જે વિસ્તાર નહીં પણ સમગ્ર ગુજરાત છે એમાં જે ગાળ બોલ્યા છે એમાં થોડો એમ લાગ્યું કે સાંસદની આવી ભાષા ન હોવી જોઈએ. આવા ગરીબ લોકો છે, મજૂર માણસ છે, તો એમને ગાળો ન દેવી હશે તો કદાચ ફરક પણ પડી શકે, પણ હું કહી નહીં શકતો કે કોને મત આપશે. આજે જનતા છે એ જનતાનો અધિકાર છે કે કોને મત આપો કોને ન આપો, એ જનતાનો અધિકાર છે. માથાસર ગામમાં જે મુખ્ય પાણીની સમસ્યા છે, તો તમારે અહીંયા નર્મદા ડેમ નજીક જ છે, તો ત્યાંથી પાણીની સુવિધા મળે ખરી તમને? આમ તો અમારા ગામથી લગભગ 5 કિલોમીટર નર્મદા નદી થાય, પરંતુ તમે જોઈ શકો છો અહીંયાથી કદાચ ગોફણ કે ગિલોડથી પથ્થર નાખે તો નદીમાં જ પડે, એટલે નજીક છે, પરંતુ અમને પાણી નહીં મળી શકતું. મળશે કે તે તો ખબર નહીં, પણ અત્યારે નથી મળી શકતું. મતલબમાં કે અહીંથી આખા ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં પાણી નર્મદાનું પહોંચતું છે, પણ બાજુમાં ડેમની બાજુમાં જ માથાસર છે ત્યાં પાણી નથી આવતું. આ જે પાણી છે તે અમારું જ જાય છે નર્મદા નદીમાં, પરંતુ નર્મદા નદીમાં કચ્છ સુધી પાણી પહોંચાડેલું છે. એની બાજુમાં 5 કિલોમીટર દૂર માથાસર ગામ આવેલું છે, ત્યાં જ પીવા માટે પાણી નથી મળતું, અને ત્યાં જ અમારા જે પાલતુ પ્રાણીઓ હોય કે જંગલી પ્રાણીઓ હોય એમને પણ મળી નથી શકતું. એટલે અમે કહીએ છીએ કે કદાચ અમારું જે પાણી છે તે ત્યાં સુધી લઈ જવાતું છે, તો અમને પાણી નથી મળતું, અમારું પાણી અમને જ નથી મળી શકતું. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ
કે આ જે નર્મદાનું પાણી ઠેઠ તમે દૂર સુધી આપો છો તો અમને પણ પાણી આપો એવી અમારી અપેક્ષા. મારી સાથે જે ઘટના બની છે એનાથી કોઈ સંદેશો તમે આપવા માંગો છો સમગ્ર ગુજરાતને? સમગ્ર ગુજરાતને હું મારો સંદેશો કહેવા માંગુ છું કે ક્યાંય હોય ગમે તેવો શિક્ષક હોય પણ શિક્ષકનું અપમાન ન થાય. એ સમગ્ર ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં હું કહું છું કે ગુરુ સમાન શિક્ષક હોય, કદાચ જેનું ઘડતર કરનાર હોય, સમાજનું ઘડતર હોય, એ સમાજનું અપમાન ન થાય. મારી હોય એનું અપમાન ન કરતા, કારણ કે શિક્ષક ધારે તે કરી શકે છે. હું સમગ્ર સમાજને, કોઈ પણ સમાજ હોય જ્યાં અપમાન થતું હોય તેની સામે લડતા શીખો. એ સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ કર્મચારી હોય, કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો હું વિશ્વમાં કહેવા માંગુ છું કે અન્યાય સામે લડતા શીખો અને કોઈ અવાજ દબાવે તો તેનાથી દબાશો નહીં. તમે જો સાચા હશો, સત્ય હશો તો સત્યને બહાર લાવવાનું કામ કરશો, એવું હું આ જગતની દુનિયાને કહેવા માંગુ છું. હવે તમે જે કહેતા હતા કે દૂરદર્શનમાં તમારું ગીત આવ્યું હતું, એ તમે 2 શબ્દ સંભળાવશો? હા, જે નર્મદા નદી કિનારે છે ત્યાં રામાનંદ સંત આશ્રમ છે, ત્યાં મેં એક ભજન ગાયું હતું. ઝૂલંતો આયે રામાનંદી મંદિરિયામાં, ઝૂલંતો આયે રામનંદી, ઝૂલંતો આયે ગણપતિ મંદિરિયામાં, ઝૂલંતો આયે ગણપતિ. સંતો भी आए और भक्तो भी आए, संतो भी आए और भक्तो भी आए जी, साथे भक्ति लाए मंदिरियमा, झूलंतो आए रामानंदी मंदिरियमा, झूलंतो आए गणपति. આ છે માતાસરના ગામના ભારજીભાઈ. તેમની સાથે જે અન્યાય થયો છે તેમાં તેઓ લડત લડી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આ જે ઘટના છે પસરી ગઈ છે. તમે જોઈ શકો છો માતાસર ગામની બાજુમાં જ સરદાર સરોવર ડેમ છે. અહીંથી થોડોક નીચે જઈને જોશો તો તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દેખાશે. વિકાસનું જે મોડલ છે એ તમને બતાવવામાં આવે છે, પણ બાજુમાં જે માતાસર ગામ છે ત્યાં પરિસ્થિતિ જે છે તે સરકાર બતાવતું નથી. આ જે લોકોને પાણીની પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે, એક ટાઈમ જમવાનો પ્રશ્ન છે, એ સરકાર કે મીડિયા કર્મી બતાવતા નથી. આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. તમને આવી જ નવી ઘટનાઓથી વાકેફ કરતા રહીશું અને જે સત્ય છે એ બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું.